पधारे नादी शक्ति नमो जड़ते तन व्यापिने प्रिय कल्याणमूर्ति जनसे नमो तो कपाई सर्वअवतारी श्वेतायन व्यास श्रीहरि नमो श्वेतायन अनादि श्री कृष्ण अति शुद्ध भावे करी प्रसन्न थया जे भगवानना एकांतिक साधु तेना वरदाने करी रूढ़ी बुद्धि थाय छे। तेने भगवाननी कृपा जाणवी ते साथे रूढ़ा साधुनो संग करे ने तो ते संसार में तरी जाए। एक तो कृपा हो અને બીજું મોટા સાધુનો સંગ કરે। રૂડા સાધુનો સંગ તો સંસાર તરી જાય। આ સંસાર સાગર તરવાને માટે આ ભવસાગર તરવાને માટે સંતની જરૂર પડે છે। સંત છે એક જહાજ છે એક નાવ છે પોતે તરે છે અને આપણને પણ તારે છે। તરે ને તારે તે કાષ્ટનું જહાજ કહેવાય। બુડે ને બુડાડે તે પથ્થરનું જહાજ કહેવાય। ભગવાન ને ભગવાનના સંત ભવસાગરમાંથી આપણને ઉગારનારા છે તારનારા છે। માટે સંસારીઓને સંસારના સુધારા કરવા માટે મોટા સાધુની જરૂર પડે છે। મોટા સાધુને પૂછી જે કામકાજ થતા હોય એ કામ સારા જ થાય છે। માટે મહારાજ કહે છે એક તો મોટા સાધુની કૃપા અને બીજું રૂડા સાધુનો સંગ। આ બે છે તે સંસારને તરી જાય છે। સત્સંગ કરીને તમામ ગાઢ સંકલ્પો બંધ થઈ જાય। સત્સંગ કરી અને તમામ ગાઢ સંકલ્પો છે ને બંધ થઈ જાય છે। આ મનનું કામ છે। ગાઢ સંકલ્પ ગયડા જ કરે અંદર મંગવું હોય કાંઈક ને કાંઈક વિચાર ચાલુ હોય। એકલા બેઠા હોય તો ભલે બધાની વચ્ચે બેઠા હોય ને તો પણ ભલે મન કાંઈક ને કાંઈક વિચાર કરતું હોય એને ચંચળ કહેવામાં આવે છે।
એના જેવું ચંચળ એકેય વસ્તુ નથી. આ શરીરની અંદર 51નું ટોળું છે. એમાં 51નું જે ટોળું છે ને એમાં એક આ મન જે છે ને એ ચંચળ છે. ઇન્દ્રિયો તમામ ચંચળ કહેવાય છે, પણ એમાં મનને વિશેષપણે ચંચળ થયું છે. અને મન છે ને ધજાની પૂંછડી જેવું છે. ગજાની પૂંછડી પવન હોય તો પણ હલે, અને પવન ન હોય ને તો પણ હલે. એટલા માટે અહીંયા કીધું છે કે મોટા શક્તોની કૃપાને થોડા સાધુનો સંગ છે ને એ આપણા ગાઢ સંકલ્પ તમામ દૂર કરાવી, ભગવાનમાં જોઈન્ટ કરાવી દે છે. ભગવાનમાં જોઈન્ટ કરાવી દે છે. તે બીજાના પણ ગાઢ સંકલ્પ મટાડી દે છે. પોતાના મટાડી દે પણ બીજાના પણ મટાડી દે છે. પોતે સંત અહીં થકા ધામમાં છે, અને ધામમાં થકા અહીં ભેગા પણ છે. સાધુ છે ને આપણા ભેગા પણ છે અને ધામમાં પણ છે. મહિમા સમજશો ને તો ખબર પડશે. ભગવાનના એકાંતિક સાધુ છે ને ધામમાં પણ બેઠા હોય છે. ધામમાં પણ ભગવાનની હાજરીમાં બેઠા હોય છે, અને અહીંયા પણ આપણને ભગવાનનું સુખ આપતા હોય છે. આવા એકાંતિક સાધુ છે ને આ એની મોટાઈ જ્યારે જાણશો ને ત્યારે ખબર પડશે કે મોટાઈ કેને કહેવાય. તમામ સુખ ભગવાનના સંતોમાં રહેલા છે, અને સંતો પાસેથી આપણને ભગવાનનું તમામ પ્રકારનું સુખ છે ને એ મળે છે. માટે સંત પોતે અહીં થકા ધામમાં ને ધામમાં થકા અહીં ભેગા, અને ભગવાનની ઓળખાણને પોતે ઢાંકીને રાખે છે. આપણા ભેગા છે કે ભગવાનની ઓળખાણ થઈ જાય ને તો ઓળખાણને ઢાંકીને રાખે. કેમ કે ઓળખાણની બાબત જ્યારે આવે ને ત્યારે છે ને બહુ જબરદસ્ત વાત છે. અને ભગવાનની કે ભગવાનના મળેલા સંતની જે ઓળખાણ થઈ છે ને આ એ જ મોટી બાબત છે. ભગવાનને ભગવાનના સંતની જે ઓળખાણ થઈ છે ને આ એ જ મોટી બાબત છે. આની ઓળખાણ થઈ છે એને એ સાધુ ઢાંકીને રાખે છે. બધાની આગળ છે ને છતું નથી કરતા, મને ભગવાન મળ્યા છે, મને ભગવાન મળ્યા છે. ઢાંકીને રાખ્યું તે પણ મોટી સાધુતા છે. ઢાંકીને રાખે છે એ પણ મોટી સાધુતા છે. માટે તેવા સંત તો સાધુ રૂપે ભગવાન છે, આ એમ જાણવું. એવા સંતો સાધુ રૂપે ભગવાન છે એમ જાણવું. આવા સાધુ છે ને આવા સાધુ રૂપે ભગવાન છે. એવા સાધુ ભગવાન જેવા સાધુની સેવા કરે ને, ભગવાન જેવા સાધુની સેવા કરે તો એ ભગવાન જેવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા બરોબર ફળ મળે છે. ભગવાનની સેવા કર્યા બરોબર ફળ મળે છે. એવા સાધુની સેવાથી ભગવાનની સેવાનું ફળ મળે. એને કંઈક આપવાથી ભગવાનને આપ્યાનું ફળ મળે. ભગવાન જેવા સાધુ છે. આપણને મહિમા સમજાય, દિવ્યતા સમજાય ને ત્યારે ખબર પડે કે મને મળ્યા એવા જે સાધુ તે કોણ છે, કેવા છે. એટલા માટે જેને દિવ્યતા સમજાય છે ને એને ઘડીક વારે દિવ્યતા જેને સમજાય છે એને ઘડીક વારે સાધુ વિના ચાલતું નથી. એને ઘડીક વારે સાધુ વિના ન ચાલે. ઘડીએ ને ઘડીએ સાંભળે, ને એ આપણને નજરે દેખાડી દે કે આને છે ને ઘડીએ સાંભળે, ઘડીએ ને ઘડીએ વિચાર. જેને સાધુનો મહિમા સમજાવો એને ઘડીએ ને ઘડીએ સાંભળે. એટલા માટે પેલું એવા સાધુને ભગવાન સ્વરૂપ જુએ છે એટલે ઘડીએ ને ઘડીએ સાંભળે છે. એના વિના રહી ન કે એની પાસે જાય ત્યારે એને મજા આવે. દૂર હોય તો ફોનથી પોતે મળે, દૂર હોય તો ફોનથી પણ મળીને પોતાનું જે હેત છે આ હેતને રજૂ કરે છે. દૂર હોય તો ફોનથી પણ પોતાનું હેત રજૂ કરે.
માટે જેણે તેનો સંગ કર્યો ને તે મોક્ષને પામી ગયા છે. એવા સાધુનો જેને સંગ કર્યો છે ને આ એ મોક્ષને પામી ગયા. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનની પણ આવી જ કરણી ચલાવી છે કે સંત જાણજો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એ કરતી રે. સંત હું ને હું તે વળી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે. સ્વામિનારાયણ ભગવાન પોતાના મોઢેથી કે જે સાધુ છે ને આ મારી મૂર્તિ છે. મારામાં સાધુમાં એક રંચ માત્રનો ફેર નથી. અમે બે એક છે. આવો મહિમા જેને સમજાય ને એ રહી ન હવે. આવો મહિમા સમજાય ને એ ન રહી. અમારા ભેગા એક મહારાજ જ્યારે હતા ને ત્યારે અમારા ભેગા એક ભગત આવતા હતા. હવે એમાં અમને મહારાજજીના દર્શન કરાવતા હતા. એને મહારાજ તું આ ગમે તું 3 વખત જોઈ ગયો, તને કંઈ નિશ્ચિત થતો નથી. તોય કે ના જોવું છે. સ્વામી મને બતાવો, સ્વામી મને બતાવો. મહારાજ કહે છે હજી ક્યાં લગી સ્વામી સ્વામી કરીશ. 3 ને 4થી વાર ચીન જોઈ તોય હજી સ્વામી. હે એમ છે ને આપણામાંથી મનુષ્ય ભાવ જાતો નથી. આપણામાંથી મનુષ્ય ભાવ જાય ને ત્યારે આપણે સાધુતા દેખાય અને ત્યારે ભગવાન પણ દેખાય. નગર ભગત દેખાય માંડ ભગત. હા પણ જ્યારે આપણે આંખમાંથી જ્યારે માયાને હકેલી બારી કાઢી નાખશું ને તેથી આપણે ભગતમાંથી ભગવાન દેખાય છે. માયાની આંખમાં માયાની પડળ ચડી ગયું છે. આ પડળ જે ચડ્યું છે ને એને જે આપણે બહાર કાઢી નાખશું ને ત્યારે છે ને આપણને ભગવતમાંથી ભગવાન દેખાય છે. ત્યારે આપણને સંતમાંથી ભગવાન દેખાય છે. એટલા માટે મહારાજ કહે છે કે એને આ પણ મોટી એક સાધુતા છે કે જેનો મોક્ષ અને જેનો સંગ કર્યો તેનો મોક્ષ થઈ જાય. તેને બીજું કોઈ સાધન કરવું પડે તેમ નથી. આ મોટા ભગવાનના ભક્તનો આપણને સંગ મળ્યો ને એને બીજું કલ્યાણ માટે સાધન એકેય ન કરવું પડે. જો આટલો મહિમા હોય ને તો કલ્યાણ માટે એકેય સાધન ન કરવું પડે. માળા કરે તોય ભલે, ન કરે તોય ભલે. અરે ધર્મ પાડે તો પણ ભલે ને ન પાડે તો પણ ભલે. જ્ઞાન વૈરાગ્ય હોય તો પણ ભલે ને ન હોય ને તો પણ ભલે. કેમ કે એને મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ છે. એ ચોક્કસ એને ભગવાનના ધામમાં કરી દે છે. વચનામૃત બોલે છે વડતાલનું. વચનામૃત બોલે છે વડતાલનું કે જેને મોટા સાધુમાં પ્રીતિ થઈ છે, જેને મોટા સાધુમાં પ્રીતિ થઈ છે એ પોતાના આત્માને દેખે છે, ભગવાનને પણ દેખે છે અને પોતે ધામમાં પણ જાય છે. આ પ્રીતિનું કારણ છે. ભગવાનના મોટા સંતમાં પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન, એ જ ભગવાનના દર્શનનું સાધન અને એ જ પ્રીતિ, એ જ ધામમાં જવાનું પણ આ જ સાધન છે. મોટા સંતોમાં પછી એવી પ્રીતિ ક્યાંય હોવી જોઈએ નહીં. પણ આપણને પ્રીતિ નથી છે, પણ શું છે? અતૃપ્તિ છે. તૃપ્ત નથી આપણે. ભગવાન મળ્યા છે, સંતો મળ્યા છે, છતાં પણ આપણે ભગવાનના મોટા સંતો ભક્તોમાં પ્રીતિ થતી નથી. આ એ જ આપણને મોટી ખોટ છે. એ જ મોટી ખોટ છે કે ભગવાનના મળેલા સાધુમાં આપણને એવું હેત થતું નથી. એ મોટી ખોટ છે. સુધારવું પડશે. જે દી સુધારો ને તે દી એ સુધાર્યા વિના છૂટકો નથી. અને સુધાર્યા વિના છૂટકો નથી. આજથી બની જાય ને તો આજથી સુધારો કરી લ્યો અને નકર પછી તમારા જન્મના અંતમાં પણ અને સુધારો કરવો પડશે. નહીં થાય તો 2-5 જન્મે પણ આ સુધારો કરીને જ ભગવાનના ધામને પામશું. ત્યાં સુધી નહીં પામશું. ભગવાનના ધામમાં
આવી પ્રીતિ મોટા સંતોમાં કરશું ને ત્યારે જ પામશું, ત્યાં સુધી નહીં. માટે મહારાજ કહે છે આજના પવિત્ર દિવસે આપણે એક એવું આપણે એક બધાનું આગવું બધાનું એક નિયમ ધારણ કરીએ કે છે ને, નિયમ ધારણ કરી અમે પણ તમારા સંતોમાં પ્રીતિ કરશું. અમે પણ તમારા સંતોમાં પ્રીતિ કરશું. કેમ? મહારાજ કહે છે એકેય સાધન કરવું પડતું નથી. સાધનનું સાધન બાંધવું પડે, કહી જવું હોય સાધન બાંધવું પડે. આમાં સાધન બાંધવાની જરૂર નથી. કેમ કે મોટા સંતમાં પ્રીતિ છે ને એ અનેક સાધનનું મૂળ છે. મોટા સંતમાં જે પ્રીતિ છે ને એમાં બધા સાધન સમાયેલા છે. 8 અક્ષર છે પણ એની અંદર ક થી માની ઠેઠ જ્ઞ સુધી અંદર બધું આવી ગયું. 8 અક્ષરમાં તમામ અક્ષરનો સમાવેશ કર્યો. તમે વિચાર કરો, જે કાંઈ આપણે કલ્યાણના અર્થે સાધનો કહીએ એ તમામ સાધનો એની અંદર આવી જાય છે. મુખ્યપણે સાધન આપણે 4 કહેવાય છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. એવા સાધનો તો મોટા સંતે કરી અને ભગવાનની પ્રસન્નતા મેળવેલી છે. અને એ પ્રસન્નતા આપણી ઉપર ઉતરે છે. બસ આ જ મોટી કૃપા છે. જે એમને ભગવાનની કૃપા મેળવી છે ને એ જ કૃપા આપણી ઉપર ઉતરે છે. એ જ મોટી આપણા ઉપર પ્રસન્નતા છે. આવી મોટી પ્રસન્નતા છે આપણા ઉપર. એવી પ્રસન્નતાને ઓળખીને આપણે છે ને આપણે ભગવાનના મોટા સંતોને જેમ જોતું હોય એમ કરી આપવું. જેમ જોતું હોય એક આવડા છોકરાને જેમ જોતું એમ કરી આપવું પડતું હોય. જેમ જોતું એમ આપણે એક છોકરું તો જીદ લેતું હોય અને એને આપણે જેમ જોતું એમ કરી આપવું પડતું હોય તો આપણા મોક્ષ માટે આપણે શું કામ ને ન કરીએ? એમાં આપણો મોક્ષ નથી, સ્વાર્થ છે. છતાં પણ આપણે કેમ કરી આપીશું? સ્વાર્થ માટે, સ્વાર્થની ભાવના, વંશની ભાવના, એવી ભાવના એ આપણે જેમ કેમ કરી. અને જ્યારે ધક્કો દે ત્યારે આપણે બધું કરેલું યાદ આવે. અમે તને આમ કરતા ને અમે તને કેમ કરતા. ત્યારે ભગવાનના મોટા સંતો છે ને એ તમને કોઈ દી ધક્કો નહીં મળે. એ છે ધામમાં લઈ જશે. પણ આ બધી પ્રજા છે ને એ ધક્કો મારશે. એટલા માટે શાસ્ત્ર લખે છે કે ભાઈ સાધુના થઈને જીવો. સંસારના થઈને, છોકરાના થઈને, સાધુના થઈને તમારો મોક્ષ છે ને સાધુ કરશે. એટલા માટે મહારાજ કહે છે જેને તેવા સંતોનો સંગ કર્યો તે મોક્ષને પામી ગયો. તેને બીજું કોઈ પણ સાધન કરવું પડી શકે. આ વાત તે એમ જ છે કે એવા ભગવાન અને સંતની સેવા કરે છે. એવા ભગવાન અને સંતની સેવા કરે છે તે ધામમાં જ સેવા કરે છે એમ જાણજો. એવા ભગવાન કે મોટા સંતની જે સેવા કરતા હોય ને આ એ ધામમાં જ સેવા કરે છે એમ સમજી રાખો. એ ધામમાં જ સેવા કરે એમ ધામ જોઈને તો જરાક પણ ભગવાનના સંતોની ઓળખાણ થાય, ભગવાનની ઓળખાણ થાય, સંતોની ઓળખાણ થાય. એવાને માટે ધામ જરાય છેટું નથી, રજ જેટલું પણ છેટું નથી. જ્યાં ભગવાનને સંતો બે બિરાજે છે ને અહીંયા જ ધામ છે. જ્યાં ભગવાનને સંતો બિરાજે છે ને અહીંયા જ ધામ છે. જ્યાં આવી કથાઓ ચાલતી હોય ને આપણે કથામાં બેઠા હોય ત્યારે છે ને એવો નિશ્ચય કરીને બેસવાનું આપણે ધામમાં જ બેઠા છીએ તો તમને સુખ, ધામનું સુખ આવશે. ધામમાં જ બેઠા છે જો એવા બળથી બેઠા હોય ને તો એ તમને ધામનું જ સુખ આવે. ઘરમાં બેઠા છે તો ઘર જેટલું સુખ આવે. એટલા માટે મહારાજ કહે છે આપણે ધામમાં બેઠા છીએ એવું બળ રાખજો અને મહિમા એટલો શીખજો કે
આ તો એવા જે પરમધામ જે છે, પરમધામના મુક્ત પુરુષ છે. આ એવી જો તમારી સ્થિતિ થશે ને તો એને બીજું કાંઈ કરવાનું બાકી રહેતું નથી. તમામ થઈ ચૂક્યું, તમામ કરી ચૂક્યા, તમામ ધર્મ કર્મ જ્ઞાન વૈરાગ્ય બધું એમાં આવી જાય. મોટા સંતોની સેવા કરવામાં બધું આવી જાય, મોટા સંતોમાં પ્રીતિ કરવામાં બધું આવી જાય, મોટા સંતોને જેમ જોતું એમ કરી દેવામાં બધું આવી જાય, જેમ જોતું માટે ભગવાનને સંત છે ને સદાય કલ્યાણકારી છે. ભગવાનના સંત છે ને સદાય કલ્યાણકારી છે. તેવા મોટા સંતની મોટપ તે પ્રત્યક્ષ ભગવાનના સર્વોપરી નિશ્ચય કરીને છે. તેવા મોટા સર્વોપરી ભગવાનનો નિશ્ચય જે છે આ એને નિશ્ચય કરીને જ મોટે છે. એવા નિશ્ચય કરીને જ મોટે છે. ભગવાનનો આવો સર્વોપરી નિશ્ચય કર્યો છે ને એનેથી મોટપ છે. એ થઈ થવાનું જાણે ને એવો થઈ જાય. એટલા માટે મહારાજ કહે છે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચયમાં ફેરફાર ન થાય. ગમે તેવા સુખ દુઃખ આવે, ગમે તેવા સુખ દુઃખ આવે પણ આપણા નિશ્ચયમાં ફેરફાર ન થાય. આનું નામ ભગત કહેવાય. ગમે તેવા દુઃખ આવે તો પણ આપણા નિશ્ચયમાં ફેર ન થવો જોઈએ. આનું નામ જ છે ને, આનું નામ જ નિશ્ચય કહેવાય. ગમે તેવા દુઃખ આવે નિશ્ચયમાં ફેરફાર નગર કહે છે હાલો જોવડાવવા જાઉં છું, ક્યાંક પીસીને ખાવા જાઉં છું, એવું થાય. તો નહીં કરતા ધ્યાન રાખજો. માચા ખાચરનો દાખલો છે તાંબાના વાસણને સોનું કરનારો બાવો ભગવાન સ્વામિનારાયણ હતો, બીજું કોઈ નહોતું. ઘરમાં ફરી અને બધાની પરીક્ષા કરવાને માટે નીકળ્યા છે. માચા ખાચરના ઘરે આવ્યા છે. માતા ખાતરની ઘરેની સ્ત્રીએ તાંબાના પિત્તળના વાસણો તૈયાર રાખ્યા છે. અને માતા ખાતર ઘરે આવ્યા છે. ત્યાં શું કરશ તું? તો કે કાંઈ બોલોમાં હમણાં કહે છે ને હમણાં સાધુ આવશે. ત્યાં તો મહારાજ સાધુ વિશે આવ્યા છે. ભાઈ મહારાજ આવ્યા છે આવીને મહારાજને જય સચિદાનંદ કહે છે કે કેમ આવ્યા છો બાવાજી? તો કહે છે ને અમે તો કાંઈ બાવાજી નથી, સાધુ છે. જો તમે હમણાં અમે તમને ચમત્કાર દેખાડશો, આ તાંબાના પિત્તળને હોનાના બનાવી દઈશું અને પછી પીતો પીઓ માથા ખાતરનો મારે તાંબાનું પિત્તળ કે હોનું જોતું નથી. લાકડી દીધી ભાઈગા છે, લાકડી દીધી. અમારે ભગવાનનો નિશ્ચય છે અને તમે અહીંયા ભેળાવ્યા આવા લોકોને છેતરવા. દરવાજે પહોંચ્યા છે ને ત્યાં અહીંથી માથા ખાતર લાકડી દઈ છૂટી લાકડીનો ઘા કર્યો. મારા જરાક રહી ગયો, લાગતા જરાક રહી ગયો અને પછી ડોસીને બરાબર લઈ દીધી. આવાનું તું ઘરમાં ખાલીશ? તને ભગવાનનો નિશ્ચય નથી તે આવાને ખાલીશ? જો તો આપણે જરાક કાંઈક થાય તો મારો ફોન આવ્યો, એક બેનને કમરો થઈ ગયો છે, મને કે ચણા મતરાય ને મતરાવ. હવે તો કોઈને કહેતા નથી મતરાવાનું, તો કે બીજું કાંઈ ન હોય કે મતરી દીધું. હા આવા નિશ્ચય છે. અરે ભગવાનથી મોટું કોઈ નથી ભાઈ, ભગવાનથી મોટું કોઈ નથી. ક્યાંય જવાની જરૂર નથી, કોઈ મોટું નથી. આપણા ભગવાન જેવું કોઈ નથી. માટે નિશ્ચય કરવો કે એવો કરવો, આપણું કલ્યાણ થઈ જાય ને એવો નિશ્ચય કરવો. એટલા માટે મહારાજ કહે છે એવા મોટા સંતની મોટપ છે ને આ એ પ્રત્યક્ષ ભગવાનના સર્વોપરી નિશ્ચય કરીને છે. મન બીજે ક્યાંય જાય જ નહીં હોય. ભગવાનને કહી દીધા જેમ કરવું એમ કરવું. તે આપ્યું છે તું લઈ, મને તારા સિવાય કોઈ દુઃખનો દેનારો નથી, કોઈની તાકાત નથી જે મને દુઃખ દે. કોઈ ગ્રહ કે કોઈ નક્ષત્ર એ કોઈ પીડી શકે નહીં. ગ્રહ કે નક્ષત્ર કોઈ પીડી ન શકે. મને દુઃખ આપને તો તું જ આપ, તારા સિવાય મને કોઈ દુઃખનો દેનારો નથી. કેમ કે મેં મસ્તક તને સોંપ્યું છે. તો મારા મસ્તક તને સોંપ્યું છે ને, મારું રખવાડું કરવું ને તારી ફરજ છે.
હો મારું રખવાડું કરવું તો આવી ફરજ છે ને એવા જે છે ને ધુરંધર જે ભગવાનના ભક્તો છે ને આ એનું રખોપું ભગવાન કરે છે. હો એનું રખોપું ભગવાન કરે છે. જો આપણે અશોક ભગત જારિયા સભામાં હશે, અશોક ભગત જારિયા રાજકોટ, આ એને ત્યાં છે ને માતાજી હતા ખોડલ, જે માટેલના ટેકરાવાળી, આ એ માતાજી હતા એની ઘરે, અને મહારાજને લઈને ત્યાં ગયા ને પધરાવ્યા ને રાતના 2 માણસને દર્શન થયા, અને છે ને ઘરમાં બાઈ ફરતી હતી. ત્યારે અશોક ભગત છે ને પડકારે છે, કોણ છો? ત્યારે કે હું તો માટેલવાળી. અરે માં કેમ ફરો છો આ ઘરમાં? તો કે દરવાજો બંધ કરતો નથી, મારે બહાર જવું છું. કેમ? તો કે તારા રખોપા કરવાવાળા મારાથી મોટા આવી ગયા છે, હવે મારું કામ નથી. તો પણ મારી તમે ક્યાં જઈશો? હું જઈશ માટેલ. હા હું માટેલ જઈશ ને માટેલ. ખરેખર દરવાજો ખોલ્યો ને આવી માતાજી હાલતી થઈ ગયો માટેલના રસ્તે. આ જીવતો ને જાગતો દાખલો છે, રજપૂત છે. અશોક ભગત જારિયા છે ને અહીં રજપૂત છે, આવો દાખલો બની ગયો આપણે અહીંયા. અને છે ને પછી આજ દર્શન એની ઘરવાળીને એસી ટાઈમ થયા, અને 2 સવારે વાત કરતા હતા ને 2ની વાત એક થઈ. તરત ફોન આવ્યો, આમ કરો જો તમે આવા મોટા રખોપા કરવાવાળા, આવા મોટા રખોપા કરવાવાળા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સર્વોપરી શ્રી હરિ, એની આપણને ઓળખાણ થઈ છે. એની ઓળખાણ થઈ છે. પછી આપણું માથું બીજે ક્યાંય નમે નહીં. એનું નામ સર્વોપરી નિશ્ચય કહેવાય. ગમે તેવા દેવદેવીના પરચા જુએ, ચાહે દૂધ પી જાય કે પથ્થર પી જાય, ઘી પી જાય, એ પણ છે ને એ પોતાના ભગવાનથી ઉપર કોઈને સમજે કે ગણે નહીં. પોતાના ભગવાનથી ઉપર કે સમજે પણ નહીં અને ગણે પણ નહીં. આને નિશ્ચય કહેવાય હો કે હે ને મારા ભગવાન જેવું કોઈથી ન થાય. મને મળ્યા એવા જે ભગવાન છે ને એ કેવડા મોટા ભગવાન છે. અરે આ તો એના દાસ છે. આ બધા છે ને એ તો એના દાસ છે, અને એના સ્વામી તો આ બેઠા ને એ છે. મને મળ્યા ને એના સ્વામી છે. એટલા માટે કીધું. એટલા માટે શું કીધું ખબર છે કે છે ને પહેલાના અવતાર કરતા અત્યારે સત્સંગીના છોકરા અધિક છે. સત્સંગીના છોકરા મોટા છે પહેલાના અવતાર કરતા. વિચાર કરો કેટલો મોટો જાણીએ છે તો એ બોલાય છે કે આ સત્સંગીના છોકરા છે ને પહેલાના અવતાર કરતા મોટા છે. એને કેટલો મહિમા છે તો એ કીધું છે. આવો સર્વોપરી નિશ્ચય છે આપણે કયો? આવો નિશ્ચય કરવાનો છે. અરે તુલસીદાસને કૃષ્ણ હમા મળ્યા ને કોઈ પૈગે ન લાગ્યા. કેટલી મોટપ પોતાના ભગવાનમાં સમજાય છે. માટે ભક્તો કહેવાનું એટલું જ છે કે ગમે તેવું સુખ દુઃખ આવે ને, મન આપણું સુખ દુઃખ આવે તો મન આપણું આપણા ઈષ્ટદેવ સિવાય બહાર જવું જોઈએ જ નહીં. મંદિરની બાયણે મન ન જવું જોઈએ, એ ધ્યાન રાખજો. આપણે મળ્યા એવા જે ભગવાન છે ને એમાં મન રહેવું જોઈએ, એમાંથી મન બહારું જવું જોઈએ નહીં. એમાંથી મન બહારું જવું જોઈએ નહીં. ધ્યાન રાખજો. આવો સર્વોપરી નિશ્ચયને રાખજો. આવી આ કથાને સમજી રાખજો. આવી આ કથાને સમજી રાખજો કે આજે છે ને 57 વર્ષને પૂર્ણ કરતા આવી કથા થાય છે. આ એ કથાને યાદ રાખજો કે 57મા વર્ષમાં પૂર્ણ કરતા ને 58માં પ્રવેશ કરતા આવી કથા થઈ હતી. આ એને યાદ રાખજો કે ભગવાન સિવાય મન આપણું ક્યાંય બીજે જવું જોઈએ નહીં. એવી કથાને યાદ રાખજો, જીવનમાં ઉતારજો. બાકી ખાધેલું પીધેલું હાર પહેરાવેલા એ તો બધા ફેંકાઈ જવાના. એને એકવાર લેટરિન જે આવતું, પણ આવી કથાને યાદ રાખશો ને તો જીવનમાં તમને કામ લાગશે. આવી કથા યાદ રાખો. માટે આવો મોકો આપણને મળ્યો છે, ભગવાન મળ્યા છે, સંતો મળ્યા છે, તો
તો કોઈ વાતની આપણામાં કસર રહી જતી હોય ને તો એ આપણી ભૂલના કારણે જ કસર રહેતી હોય. કાં આપણે કથાની અંદર ઊંઘતા હોય ને તો કસર રહેતી હોય, કાં આપણા કથા જીવનમાં ઉતરતી ન હોય ને તો કસર રહેતી હોય. નહીંતર આવી કથા જો થતી હોય ને તો કોઈ કાગડા જેવો જીવ છે ને એને પણ કસર ન રહ્યો, એ પણ દેવ જેવો થઈ જાય. જો આ કથાને કદાચ કાગડો સાંભળે ને તો એ પણ દેવ જેવો થઈ જાય. વિચાર કરો, પાણો પણ પૂજાય છે. આવી કથાને સાંભળી અને પાણો પણ પૂજાય છે. અને આપણે છે ને આપણે જરાક દુઃખ આવે ત્યારે આપણે બીજે ચાલ્યા જાય છે. આ એ મોટી ભૂલ છે. તમે સાનુમણા જાઓ કે છત્રાએ જાઓ, તમે ગમે તેમ જાઓ પણ તમારી ભૂલ છે ને છે. કદાચ તમે ભગવાનને કે સંતોને ખબર ન પડવા દો ને એમને ગયા જાઓ તોય તમારી ભૂલ તો છે જ. આ એ ભૂલ ભગવાન દેખાડે જ છે આપણને કે આ તમારી ભૂલ છે. માટે ત્યાં પ્રત્યક્ષ ભગવાનને સંતને ઓળખનારા તો આ સમયમાં ઘણાય મુક્તો છે. આ અત્યારના સમયમાં પ્રત્યક્ષ ભગવાનને સંતને ઓળખનારા કેટલાય મુક્ત પુરુષો સભાની અંદર બિરાજતા હોય છે. એને ઓળખનારા વિચાર, જેને ઓળખતા હોય ને એ ખાટી ગયા છે. અને જેને ઓળખાણ થઈ છે ને એ રહી નથી શકતા. જેને ઓળખાણ થઈ છે એ રહી શકતા નથી. એનો મહિમા છે ને એ હું ગાઉં છું ને તો બીજા પણ કહે છે ત્યાંને કેટલો મહિમા છે. વિચાર કરો, દિવસની અંદર 15 ફોન થતા હોય કે 13 ફોન થતા હોય. તમે વિચાર કરો, એને ઊંઘવાનું કંઈ આવતું હશે. આને મહિમા કહેવાય. આને કહેવાય રહી નથી શકતા. ઘડીએ ને ઘડીએ કાં ફોન ને કાં મિસ કોલ થાય, ઘડીએ ને ઘડીએ. તમે વિચાર કરો, ત્યાં ઓલું કીર્તન કહે છે ને ઘડીએ બને શ્વેતા એને સાંભળે. જો તમે અતિ હેત હોય ને ત્યારે આ વસ્તુ બને, ત્યાં સુધી બનતું નથી. માટે આ વસ્તુનું ધ્યાન રાખે. ભગવાનનો જોગ થયો છે, આપણને મોટા સંતોનો જોગ થયો છે. અને આપણે જો આવા મહિમાની અંદર આપણે નહીં જીવન જીવીએ તો ક્યાં જઈશું નક્કી નથી. આવા ભગવાનને મોટા સંતોને મૂકીને આપણું મન બીજે ચલાયમાન થઈ જાય. સર્વોપરી ભગવાનને, સર્વોપરી સાધુ, સર્વોપરી આ શાસ્ત્ર, આ બધું સર્વોપરી મેળવ્યું છે. છતાં પણ એનો મહિમા મૂકીને આપણે ત્રીજે જાય છે ને, આ એ જ મોટી ખોટ છે. સિંહ તો છે પણ ખોળ ખાય છે. કથા સાંભળતા બીજે જાય છે ને, આ એ ખોળ ખાય છે એમ કહેવાય. સિંહ તો છે પણ ખોળ ખાય છે. નથી સિંહને ખળનું ભોજન નથી. સિંહને ખળનું ભોજન ન હોય ભાઈ. સિંહને જો માંસ મટન હોય, એને તો પશુ પક્ષીનું મટન હોય ને એ ભોજન હોય છે. છતાં પણ એ જો ખળ ખાતો હોય ને ત્યારે સમજી રાખવાનું આને કાંઈ અક્કલ જ નથી. એમ ભગવાનના ભક્ત થઈને કથાને સાંભળતા હોવા છતાં ક્યાંક માથું નમાવતા હોય, ક્યાંક જઈને માગતા હોય, આમ હાથ કરીને માગતા હોય ને, એ ભગવાનની દુઃખ થાય છે કે આને મને ઓળખો જ નહીં. પણ કીર્તનમાં બ્રહ્માનંદ સ્વામી કહે છે, રાજાની રાણી ભમી ભીખ માગે અને હાલે કંગાલ એ હાલ, ભરલ જામણી રાણી જાલી રાજાઓ, ખીજી પાડે વળી ખાલ રે સંતો, કેમ કરતા માય રાખ્યો. આપણે મારે છે ભગવાન કેમ કરતા મારે છે? જો લાકડી લઈને નહીં, લાકડી લઈને કઈ રીતે મારે ને એનું કાંઈ નથી. પણ આપણે છે ડગી છીએ ને એટલે મારે. આપણે ડગતા ન હોય તો ન માર્યો. હે ને મહારાજ કહે છે એ ધ્યાન રાખજો. આવા સર્વોપરી નિશ્ચયમાંથી ડગતા નહીં. ભગવાન મળ્યા છે, સંતો મળ્યા છે. જો તમે રાજાની રાણી ભમી ભીખ માગે હાલે કંગાલે હાલ. રાજા એવી રાણીને ફટકારે છે, મારે છે, બટકું દઈ દે એમ કે ને એટલે કે આ રાજાની રાણી થઈને માગે છે, બટકું દઈ દે. જોઈ લો તમે. અરે બીજા આગળ માગવા જવાની જરૂર નથી.
પૂર્ણાતાન સ્વામી તો કેટલો મહિમા સમજતા હશે. એ તો એમ કહે છે કદાચ પછડી ઓઢીને તમે હોઈ જઈશું ને તો અમે તમને પછડી ઊંચી કરીને મોઢામાં કોરીઓ દઈશું. આવો નિશ્ચય છે ને તો પછડી ઊંચી કરી અને મોઢામાં કોરીઓ દઈશું. જમીન ભૂલકું શું નથી. આવો નિશ્ચય છે ને તો ત્યારે ભગવાન આપણને રોટલું આપશે. જોઈ વિચાર કરો એના થઈને રહીશું ને તો ભગવાનના સંતોના થઈને મારા ભગવાનને સંતોના થઈને જીવન જીવવું તો તમારે કોઈ દી વાંધો ન આવે. પરવશ થઈ બાળી છોકરાના મેણા ટોણા ગમે તેવા શબ્દો સહન કરવા પડે. પરવશ થઈને બાળી છોકરાના કુળ કુટુંબના હે જેવા તેવા શબ્દો આપણે પરવશ થઈને સહન કરવા પડે. એના કરતાં તો સંતોના ખાડા રોજ આપણે હાથ મારે ને તો પણ મોક્ષ થાય. ઓમાં મોક્ષ નથી. આ સાધુ કદાચ કડવા કે મીઠા બે શબ્દો કહે ને એમાં મોક્ષ રહેલો છે. ઓમાં મોક્ષ નથી ભાઈ. ઓમાં મોક્ષ નથી. જીવનમાં ઉતારજો એટલે ખબર પડે કે સાચી વસ્તુ કઈ છે. ગમતી નથી કથા એટલે આપણને નિંદર આવે. અથવા આમ આ બધી મને ખબર છે એટલે આપણે નિંદર આવે. પણ રોજ આ કથાને નવીન રાખશું ને તો તમારે કોઈ દી વાંધો નહીં આવે. મંડળની બહારથી ફોન આવે અને મેસેજ આવે છે. આપણા ભક્તોના નહીં, બહારથી મેસેજ આવે છે કે ભગત આજની કથાને ધન્ય છો. આજની કથાને ધન્ય છે. આજે તમે જબરજસ્ત કથા કરી છે. ત્યારે આપણને ખબર પડે કે પ્રત્યક્ષ ભગવાનને માનનારા, ભગવાનના સંતોને માનનારા આ સમામાં ઘણાય મુક્તો પડ્યા છે. એવું નથી અહીંયા જ હોય, અનેક જગ્યાએ આવા મુક્તો પડ્યા છે. જ્યાં કથા સંભળાતી હોય ને ત્યાં ધન્ય પણ અનુભવાતું હોય એવા મુક્તોને ધન્ય પણ અનુભવાતું હોય છે કે વાહ મને આવા ભગવાનના સાધુ મળ્યા છે. હવે મારે શું બાકી છે? ભગવાનને સંતો મળ્યા હોય ને એમાં ક્યાંય ખોટ ન હોય અને ખોટ દેખાવી પણ જોઈએ નહીં. આવી કથાને સાંભળી અને જીવનમાં કથાને ઉતારજો. આ કથાને જીવનમાં ઉતારજો. અનેરો લાભ મળ્યો છે આપણને, અનેરો લાભ મળ્યો છે. આવો મોકો મળ્યો છે. ફરીને આવો મોકો મળતો નથી. હવે તો આપણે કોઈ વાતની ખોટ નથી. કોઈ વાતની ખોટ તમે વિચાર કરો. ભગવાને બધું આપ્યું. પોતે હોત આપણને સોંપાઈ ગયા છતાં પણ આપણને ખોટ દેખાય છે. વિચાર તો કરો. ભગવાને કેવી લીલાઓ કરી છે. રાજકોટને આંગણે ડંકો વાગ્યો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના નામનો રાજકોટના આંગણે ડંકો વાગ્યો. વિચાર કરો. આજે શ્વેતાયનના નામનો ડંકો વાગે તો પછી મહારાજ કે કેની છાતી જેને મોટી ન થાય. મારા ધણીનો ડંકો વાગે છે. મારા ધણીનો ડંકો વાગે સવારને સાંજે. મારા ધણીનો ડંકો વાગે છે. આવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન મળ્યા છે. તો એને જીવનમાં ઉતારી અને આપણાથી દૂર ન થાય ને એ જાણી રાખવાનું છે. એ સમજી રાખવાનું છે. એને પકડી રાખવાના છે. નકર મહારાજ કહે છે શ્વેતાયન કાનુડો તમારા દિલમાં નાડીમાં આર પાર સોસરવો છે ને, સોસરવો ફરી રહ્યો છે. પકડતા આવડે તો પકડી લેજો અને લાભ લઈ લેજો. નકર છે ને હાલતો થઈ જાય છે. એવો અકોણો પણ ભગવાન છે. આ ભગવાન એવો અકોણો છે પણ હાલતો પણ થઈ ગયું છે. માટે એને તમે પકડી રાખજો. તમારા જીવનમાં રાખજો. ખિસ્સામાં રાખજો, પાકીટમાં રાખજો, અરે દિલમાં રાખજો. કોઈ ચોરી નહીં કરી જાય. આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની કોઈ ચોરી નહીં કરી જાય. તમે દિલમાં રાખ્યો છે ને તો એને કોઈ ચોરી નહીં કરી જાય. વિચાર કરો. આવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તો આવો મહિમા સમજીને દિવ્યતા સમજી અને જીવનમાં છે ને આપણે અહીંયા આવ્યા છે તો મોક્ષ સાધી લેજો. જીવનમાં આવા સાધુ ભગવાન મળ્યા છે તો મોક્ષ સાધી લેજો. બધે ઠેકાણે બધું મળ્યું. આજી વખતે તો સોનામાં સુગંધ છે ભાઈ. સોનામાં સુગંધ છે. આ વખતે તો ભગવાનને સાધુ બે મળ્યા.
હર વખતે મળતું હતું, પણ સ્ત્રી છોકરા મળતા હતા, મા બાપ મળતા હતા, પણ આજે વખતે તો પ્રત્યક્ષ ભગવાનને સાધુ મળ્યા છે. એને જીવનમાં ઉતારી દીધું. આજે વખતે પ્રત્યક્ષ ભગવાનને સાધુ મળ્યા છે ને, આ એને જીવનમાં ઉતારી બધું રાખ્યું હતું અત્યાર સુધી. હવે બધું ગડબડ ગોટો કાઢી અને બધું ગડબડ ગોટાને કાઢી અને આપણે તો આ પ્રત્યક્ષ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને વૃદ્ધિમાં રાખવાના છે. એના સિવાય બીજા કોઈ ઊંચા જોતા નથી. બીજા સિવાય કંઈ ઊંચા જોતા નથી. વિચાર કરો. માટે મહારાજ કહે છે ભગવાન મળ્યા, સંતો મળ્યા. તો આવો અવસર આપણને પ્રાપ્ત થયો છે. આવો અવસર પ્રાપ્ત થયો છે ને, તો એ અવસરને છે ને, એ અવસરને ફેલ ન જાય. આ એનું અનુસંધાન રાખજો. એ અવસર ફેલ ન જાય. છોકરાના લગ્ન માંડ્યા હોય અને નાચગાન થતું હોય, માંડવા નખાતા હોય અને ચોરી બંધાતી હોય અને બધું બંધાતું હોય ને એમાં જો છોકરી ભાગી જાય, તો કેવું બધું થાય. મહોત્સવ ફેલ ગયો જાય. હવે લગ્નનો જે ઉત્સવ કરવાનો હતો અને આનંદ કિલ્લોલ કરવાનો હતો અને છોકરી મંડપને મૂકીને ભાગી ગઈ, ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થાય એ તમે કહો. એમ આપણને આવો અવસર મળ્યો છે અને આવા અવસરની અંદર જો આપણા હાથમાંથી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન છૂટી ગયા કે એના સંતો છૂટી ગયા, તો છે ને, તો એ આપણે જીતેલી બાજી હારી ગયા એવું સમજી રાખજો. જીતેલી બાજી હારી ગયા એવું સમજી રાખજો. આપણા હાથમાંથી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન અને એના સંતો સરી ગયા, તો એ જીતેલી બાજી આપણે હારી ગયા છે એમ સમજી રાખજો. જીતેલી બાજી હતી. મંડપને બધું બાંધેલું, ચોરીને બધું તૈયાર હતું અને હાથમાંથી મુકાઈ ગયું. એમ આપણને છે ને, આપણને તમામ વસ્તુની જાણકારી હોવા છતાં જો ભગવાનને આપણે મૂકી દઈશું તો ભગવાન આપણી પાસેથી ગયા જાય છે અને આ જે બધું શણગાર ને શોભા ને બધું ફેલ જાય છે. જે કાંઈ કર્યું હતું ને બધું ફેલ જાય. માટે હેડે ન જાય આ અવતાર હેડે ન જાય ને, એનું અનુસંધાન રાખી અને ભક્તિ કરી લેજો. એનું અનુસંધાન રાખીને ભક્તિ કરવી. માટે આવો અવસર આપણને પ્રાપ્ત થયો છે. તો મજાની ભક્તિ કરી, સત્સંગ કરી અને છે ને જીવનમાં એક લક્ષ્ય છે. આ એ લક્ષ્યને બધાએ પાર પાડજો. અમારે ધામમાં જવું છે. એવા લક્ષ્યને પાર પાડતા આપણે છે ને એનું કામ આવશે ને, એનું ભગવાનના ધામમાં જઈશું. સભાને મંદિરમાં જ્યાં કથાઓ સંભળાતી હોય ત્યાં એક આજે માગવાની ઈચ્છા છે. 58મા વર્ષમાં પ્રવેશ છે. તો તમારા બધા પાસે એટલું માગું છું કે અમારા જીવનમાં વધારે ને વધારે ભક્તિ ઉતરે. અને ભગવાનના કામકાજ વધારે ને વધારે થાય. એમાં ક્યાંય અહંકાર કે અભિમાન ન આવે એવી આ સભા અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને માગીએ છીએ. અનાદિ